હવે આપણે જેટલું શીખ્યા ને એમાં એક સારણ બાકી છે. એ સારણ છે એ આપણે હમણાં બાકી રાખીએ અને આપણે દાખલા શીખવાનો પ્રયત્ન કરીએ. તો આપણે છે ને દાખલા છે એ જોતા જઈએ છીએ. તો આપણે દાખલા છે ને એના પર ધ્યાન આપીએ. જુઓ તમે MnO4 માઇનસમાંથી Mn+2 બને છે. આપણી માટે MnO4 માઇનસ છે એમાંથી Mn+2 બને તો જરૂરી વિદ્યુતનો જથ્થો કેટલો હશે? તો આ 4 × 8 માંથી 1 જશે એટલે 7 થશે. આ +2 એટલે 8 માંથી 2 થાય છે એટલે 5નો ફેરફાર છે. 5નો ફેરફાર એટલે 5 ઇલેક્ટ્રોન થાય. 5 ઇલેક્ટ્રોન 5 ફેરેડે 5 × 96,500 કુલમ્બ આવો જવાબ આવે. એટલે આપણો જવાબ છે એ 5 આવશે. એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય એને ગુણ્યા કુલમ્બ લખવાનો હોય. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર છે અહીંયા 5નો છે એટલે 5 × 96,500 આ રીતે આપણા માટે આવશે. તો આપણા માટે જવાબ આ રીતે થઈ ગયો. હવે ત્યાંથી આપણે આગળ છીએ. એસિડિક માધ્યમમાં K2Cr2O7 નો તુલ્ય ભાર કેટલો થાય? તો K2Cr2O7 છે એનો મારે તુલ્ય ભાર ગણવો હોય તો પહેલાં મારે ક્રોમિયમ છે એનો ઓક્સિડેશન આ ગણવાનો થાય. તુલ્ય ભાર એટલે આપણા માટે થશે અણુભાર ભાગ્યા અહીંયા આવતી આપણી સંયોજકતા. અને સંયોજકતા છે એ કોની આવશે? ક્રોમિયમની આવશે. બરાબર. તો અહીંયા તમે જોશો તો આપણે આ રેડોક્સ પરથી આને જોઈ શકીએ કે આ 7 દુ 14 થાય. 14 માંથી 2 છે તો 12 અને 12 ભાગ્યા 2 કરો એટલે 6 આવશે. એટલે અહીંયા ક્રોમિયમ છે એનો આપણા માટે સંયોજકતા 6 થશે. ક્રોમિયમની સંયોજકતા 6 થાય આનો અણુભાર તમે ગણવા જાઓ તો અણુભાર છે એના એમ લીધેલું છે. અણુભાર છે મને ખ્યાલ છે 200 લગભગ 94 આવે અને આની સંયોજકતા 6 છે એટલે m/6 આપણા માટે જવાબ આવે. એટલે આપણા માટે જવાબ આવશે m/6 આવો જવાબ આવશે. એટલે અહીંયા m/6 છે એ જવાબમાં આવશે. આગળ જોઈએ આપણે CuSO4 AgNO3 અને AlCl3 ના દ્રાવણમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા ધ્રુવો આગળ કોપર Ag અને એલ્યુમિનિયમ નીચેના પૈકી કયા મોલ ગુણોત્તરમાં જમા થશે? હવે જો CuSO4 છે આપણા માટે, AgNO3 છે અને AlCl3 છે. Cu પોતે +2 હોય એટલે 2 આવશે. Ag પોતે +1 આવશે અને એલ્યુમિનિયમ છે એ પોતે +3 આવશે. પણ આ બંને છે એના મૂલ્ય સમાન કરવા પડે. આપણે બંનેની અંદર સરખો ભાર લાવવો પડે. આ +2 છે, આ +1 છે, આ +1. ત્રણેયના ભારને આપણે શું કરવા પડે? સરખા કરવા પડે. સરખા કરવા માટે હું શું કરું છું? આને હું 3 વડે ગુણું છું. આને 3 વડે ગુણું એટલે આ મારા માટે +6 થઈ જાય. આને હું 6 વડે ગુણું છું એટલે આ મારા માટે +6 થઈ જાય. અને આને હું 2 વડે ગુણું છું એટલે આ મારા માટે +6 થઈ જાય. એટલે બધા સરખા ક્યારે થયા? જ્યારે આને 3 વડે ગુણવું, આને 6 વડે ગુણવું અને 2 વડે ગુણવું ત્યારે સરખા થયા. એટલે બધા સરખા ત્યારે થાય છે કે જ્યારે આપણે એને શું કરીએ છીએ? 3, 6 અને 2 વડે ગુણીએ છીએ. તો આપણો જે જવાબ આવશે એ 3, 6 અને 2 આવશે. કારણ કે કયા ગુણોત્તરમાં જમા થાય છે એવું કીધેલું છે. એટલે આપણો જવાબ આવશે 3, 6 અને 2. બરાબર. આગળ 1 ફેરેડે વિદ્યુત ભાર દ્વારા કેટલા મોલ એલ્યુમિનિયમ મળે? હવે એલ્યુમિનિયમ માટે આવું હોય, તમને ખબર છે એલ્યુમિનિયમ +3 છે. 3 ઇલેક્ટ્રોન મેળવી અને એમાંથી એલ્યુમિનિયમ પરમાણુ મળે. તો એલ્યુમિનિયમ આયન છે એ 3 ઇલેક્ટ્રોન મેળવી અને એલ્યુમિનિયમ છે એ આપણે મેળવવો હોય તો મેં તમને કીધું હતું કે જ્યારે તમે આ 3 ઇલેક્ટ્રોન મેળવો છો ત્યારે અહીંયા એક મોલ એલ્યુમિનિયમ છે. બરાબર. પણ જો એ પોતે એક જ ઇલેક્ટ્રોન મેળવતું હોય તો આપણા માટે 1/3 ભાગ એલ્યુમિનિયમ થાય. એટલે અહીંયા 1 ફેરેડે છે. 1 ઇલેક્ટ્રોન હોય તો 1 ફેરેડે હોય. અહીંયા મેં 3 ઇલેક્ટ્રોન લખ્યા છે એટલે મારા માટે એ 3 ફેરેડે થાય. એટલે આપણે 1 જ ફેરેડે જોવે છે એટલે 1 જ ઇલેક્ટ્રોન મેળવે. જો 3 ઇલેક્ટ્રોન મેળવતો હોત તો એ આપણા માટે આખો 1 મોલ એલ્યુમિનિયમ થાય. પણ આપણે અહીંયા 1 જ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે 1 ફેરેડે માટે એ 1/3 મોલ એલ્યુમિનિયમ આવશે. બરાબર. ત્યાંથી આપણે આગળ જઈએ એલ્યુમિનિયમ માટે. એલ્યુમિનિયમ +3 એ 3 ઇલેક્ટ્રોનથી 1 એલ્યુમિનિયમ મળે છે. તો 5.12 કિલોગ્રામ એલ્યુમિનિયમ ઉત્પન્ન કરવા કેટલો વિદ્યુતભારનો જથ્થો જોવે? હવે તમે જોશો અહીંયા કે એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27 છે. એટલે આપણા માટે 27 ગ્રામ જેટલો પરમાણુ ભાર હોય એટલે 27 ગ્રામ હોય એનો પરમાણુ ભાર ત્યારે આપણા માટે 3 × 96,500 કુલમ્બ આવે. કારણ
કે એલ્યુમિનિયમ +3 છે એ 3 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એમાંથી એલ્યુમિનિયમ થાય એટલે આ 3 ઇલેક્ટ્રોન આવશે. એ 3 ઇલેક્ટ્રોન આવશે એટલે 3 ફેરાડે આવશે એટલે આપણા માટે 3 × 96500 કુલમ થાય. એટલે 27 જ્યારે ગ્રામ હોય ત્યારે 3 × 96500 તો અહીંયા 5.12 કિલોગ્રામ હોય એટલે 5.12 × 1000 ગ્રામ થાય. 512/100 આવે ઉડી જાય એટલે 5120 ગ્રામ. કારણ કે આ ગ્રામમાં છે ને તો આપણે એને ગ્રામમાં લેવું પડે. તો અહીંયા 5120 ગ્રામ માટે કેટલા કુલમ થાય? તો આપણે આ 5120 × 3 × 96500 એના છેદમાં 27 આવે એટલે આ 3 × 27 થાય. આનો જેની છેદ ઉડતો હોય ઉડાડો તમે. એના પરથી જે તમારો જવાબ આવશે એ 5.94 × 10⁷ કુલમ જેવો જવાબ આવશે. બરાબર. તો આટલું તમને આવડવું જોઈએ. આ પૂછાઈ ગયેલો દાખલો છે AIEEE 2005માં. બરાબર. તો એ આપણને એ રીતે યાદ હોવો જોઈએ અને આવડવું જોઈએ. હવે આગળ ગણતરી દ્વારા મેળવેલ ઝીંકની નિપજ 2.2383 મોલ છે. કોષની ક્ષમતા 90% હોય તો પ્રાયોગિક રીતે કેટલી નિપજ મળે? હવે જો એવું હોય કોષની ક્ષમતા % ગોતવી હોય આપણે તો આપણા માટે પ્રાયોગિક છેદમાં સૈદ્ધાંતિક નિપજ પ્રાયોગિક નિપજ છેદમાં સૈદ્ધાંતિક નિપજ × 100 આવે. હવે આપણે પ્રાયોગિક નિપજ છે એ ગોતવી હોય તો આપણે કોષ ક્ષમતા × સૈદ્ધાંતિક નિપજ એના છેદમાં 100 લખવા પડે. તો આપણે કોષ ક્ષમતા × સૈદ્ધાંતિકના છેદમાં 100 લખીએ એટલે આપણને જવાબ મળે. કોષ ક્ષમતા 90% છે. સૈદ્ધાંતિક નિપજ ZNની છે એ આપણા માટે 2.2383 મોલ છે અને છેદમાં 100 છે. તો આના પરથી આપણને પ્રાયોગિક નિપજ મળે. આ તો બે ઉડી જશે. આને ગુણ્યા તમે 9 કરશો એટલે 2.2383 × 9 કરશો તમે 9 × 27 અહીંયા 2 આવું આવશે. એના છેદ 2.014 આવશે. તો 2.014 મોલ આપણા માટે જવાબ આવશે. તો આટલું છે એ આપણને ક્લિયર થઈ જવું જોઈએ. આટલું આપણને આવડવું જોઈએ. ત્યાંથી આપણે આગળ જઈએ. જો CaCl2નું દ્રાવણ છે. 25 મિલી પ્રવાહ છે એ 60 સેકન્ડ માટે પસાર કરતાં કેલ્શિયમના કેટલા પરમાણુ કેથોડ ઉપર જમા થશે? આપણે આ દાખલો છે એ જોતા જઈએ. એટલે આપણે જોશું અહીંયા CaCl2નું દ્રાવણ હોય એટલે કેલ્શિયમ પોતે +2 છે અને 2Cl- છે એટલે અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એ 2 ઇલેક્ટ્રોન આવે. 2 ઇલેક્ટ્રોન એટલે આપણા માટે 2 ફેરેડે થાય. 25 મિલી આ એટલે પ્રવાહ 25 મિલી એટલે 25 × 10⁻³ થાય. 60 સેકન્ડ એટલે t બરાબર આપણા માટે 60 સેકન્ડ આવે. હવે સૂત્ર છે Q બરાબર પેલા I × t થાય. 25ના છેદમાં આપણે 1000 લખીએ અને ગુણીએ અહીંયા 60 કરીએ મીંડું ઉડી જાય. 25 ચોખ્ખું 100 થાય. 6ના છેદમાં 4 આવશે. 6ના છેદમાં 4 એટલે આપણા માટે 3 દુ 6 એટલે 1.5 કુલમ આપણા માટે આવે. એ 1.5 કુલમ છે એ આપણા માટે જવાબ આવશે. આ 2 ફેરેડ એટલે 2 × 96500 થાય. એટલે 2 ફેરેડે 2 × 96500 હોય ત્યારે આપણા માટે એ 1 મોલ આવે. 1 મોલ એટલે 6.022 × 10⁻23 આવે. તો એ 1.5 ફેરેડે હોય ત્યારે કેટલું આવે? તો 1.5 × 6.022 × 10⁻23 થશે અને છેદમાં 2 ફેરેડે એટલે 2 × 96500 થાય. આના પરથી હવે જે તમારા માટે જવાબ આવે એ જવાબ તમારે લાવવાનો થાય. સામાન્ય જોવા જઈએ તો 2 ઉપર વયા જશે. આને ગુણાકાર કરશો એટલે 4.68 × લગભગ 10⁻18 જેવો જવાબ આવશે. તમારે એ ગણતરી કરીને લાવવાનો થાય. બરાબર. બાકી કંઈ છે નહીં દાખલા. આમ ગણવા જાઓ તો તમે 15 × 6 = 90 એટલે 9 થાય. 9ના છેદમાં 2 એટલે 4.5 થાય. 4.5ના છેદમાં 96500 તમે કરો એટલે આપણા માટે 4.5 ભાગ્યા 96500 કરો
એટલે તમારો જવાબ જે છે એ 0.4 મીંડા પછી 466 આવે, બરાબર. એટલે આપણો જે જવાબ આવે એ 0.4 મીંડા પછી 466 આવું આવે. આ પોઈન્ટ તમે ખસેડો એટલે 1 2 3 4 5 ખસેડો, 5 ખસેડો એટલે 18 આવી ગયો. 4.66 10 18 થઈ જાય એટલે તમારા માટે આવી રીતે જવાબ આવશે. આગળ દાખલા જોઈએ આપણે. આ કોઈ પણ દાખલા હોય એને આપણે ગણવા માટે સામાન્ય રીત છે એ તમને સમજો. આ વિદ્યુત પ્રવાહવાળા દાખલા હોય તો એને આપણે સમજવા માટેની સામાન્ય રીત છે એ હું સામાન્ય રીત તમને કહું છું, ધ્યાન આપજો. આવો વિદ્યુત પ્રવાહવાળો દાખલો હોય કોઈ પણ, તો સૌથી પહેલાં એવું હોય કે પહેલું સ્ટેપ એ તમે કરો Q બરાબર IT, એના પરથી તમને કુલમમાં જવાબ મળે. સ્ટેપ નંબર 2 કરો ઇલેક્ટ્રોનનો ફેરફાર. 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય તો 1 ફેરેડ આવશે, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય તો 2 ફેરેડ આવશે, 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય તો 3 ફેરેડ આવશે. ધારો કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય, ધારો કે એ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય, 2 ફેરેડે હોય તો 2 ગુણ્યા 96,500 કુલમ હોય ત્યારે આપણા માટે એ 1 મોલ થાય. તો આપણને અહીંયા જેટલા કુલમ આવ્યા હોય, અહીંયા જેટલા કુલમ આવ્યા હોય ત્યારે કેટલા મોલ થાય એ ત્યાં પતે ત્યારે કેટલા મોલ થાય આપણા માટે એવું થાય. મુદ્દા નંબર 3 છે એ શું છે કે જો તમારા માટે ધાતુ હોય તો તમે મોલ ગુણ્યા પરમાણુ ભાર કરશો એટલે આપણને ધાતુનું વજન ગ્રામમાં મળશે. અને જો આપણે કદ જોતું હોય લીટરમાં તો આપણે PV બરાબર શું કરીએ NRT, તો V બરાબર NRTના છેદમાં P પરથી આપણને ધાતુનું કદ મળશે. એ તમારા માટે mlમાં લાવવું હોય તો mlમાં, લીટરમાં લાવવું હોય તો લીટરમાં, એ રીતે મળે. તો આટલી વસ્તુ તમારે કરવાની હોય. એટલે પહેલાં Q બરાબર IT પરથી કુલમ ગોતવાના હોય, I ને એમ્પિયરમાં લાવવાનું હોય અને T સમય છે અને આપણે સેકન્ડમાં લાવવાનો હોય. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે એ તમે જાણી લો. જેમ કે મેં તમને કીધું હમણાં CaCl2 હતું તો આમાં કેલ્શિયમ +2 અને 2Cl બને એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય તો 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય તો 2 ફેરેડ હોય તો 2 ગુણ્યા 96,500 1 મોલ થાય. તો આટલા કુલંબે કેટલા મોલ થાય? ધાતુ જોતી હોય તો મોલ ગુણ્યા પરમાણુ ભાર ઉપરથી આપણને એનું વજન ગ્રામમાં મળે. કદ ઉપરથી આપણને PV બરાબર NRT પરથી V બરાબર NRTના છેદમાં P હોય એના પરથી આપણને કદ છે એ આપણને ml કે લીટરમાં મળે. આમ તો જોવા જઈએ તો લીટરમાં મળે પણ એને mlમાં ફેરવી શકો. તો આ રીતે તમારા દાખલાની રીત હોય, દાખલાની મેથડ હોય, એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો હોય. હવે ત્યાંથી આપણે આગળ બીજા દાખલામાં જઈએ. કોપરના તારમાં 1 સેકન્ડમાં 10⁻⁶ એમ્પિયર પ્રવાહ પસાર કરતા કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે? હવે શું આપણે રીત કરતા હતા એ પ્રમાણે Q બરાબર IT 10⁻⁶ ગુણ્યા 1 એટલે 10⁻⁶ એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય તો કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે? હવે આપણે ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો આપણે આવું જોવાનું હોય Q બરાબર NE, આવું સૂત્ર આવે. કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હોય એના માટે આપણે n, નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલે n છે, તો આપણા માટે Qના છેદમાં E આવે. Q જે છે આપણા માટે 10⁻⁶ છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻⁹ થાય, બરાબર. આ આપણા માટે 10⁻16 આવશે. આ 1.6 છે એટલે 16 ઉપર 10 આવશે. આ 10⁻16 છે ઉપર જશે એટલે +16 છે. 16માંથી 6 19માંથી 6 જશે એટલે 10⁻13 આવશે, બરાબર. આ 10⁻16 એટલે આપણે 10/16 કરીએ એટલે અહીંયા 16 6 96 આવે એટલે 40 વધે એટલે 16 દુ 32 થાય એટલે 8 વધે 16 85 થાય. એટલે આપણા માટે 0.625 ગુણ્યા 10⁻13 આવે, અથવા તો હું 1 પોઈન્ટ આગળ ખસેડી લઉં એટલે 6.25 ગુણ્યા 10⁻12 આવશે. જવાબ આવશે આ રીતે, બરાબર. આટલું તમને આવડવું જોઈએ. આગળ M ધાતુના પીગાળેલા ક્ષારમાંથી
0.2 ફેરેડો વિદ્યુત જથ્થો પસાર કરતાં 1.8 ગ્રામ ધાતુ જમા થાય છે. જો ધાતુનો પરમાણુ ભાર M27 હોય તો તેના ક્લોરાઇડના ક્ષારનું સૂત્ર આપો. એટલે આપણે શું કરવાનું છે, એમ ની ઉપર કઈ ઘાત હોય જોવાની છે. ક્લોરીનની તો આપણને ઘાત ખબર જ છે, Cl- થાય. હવે 0.2 ફેરેડે છે એ આપણા માટે 0.2 મોલ થાય. જેમ હું તમને સમજાવું કે આપણે એમ લખતા હતા 1 ઇલેક્ટ્રોન 1 ફેરેડે, તો 1 ગુણ્યા 96,500 હોય ત્યારે આપણી માટે 1 મોલ થાય. તો 1 ફેરેડે એટલે 1 મોલ થાય. તો અહીંયા 0.2 ફેરેડે એટલે આપણા માટે 0.2 મોલ થાય અને 1.8 ગ્રામ ધાતુ જમા થાય. જો આપણી પાસે સૂત્ર જ છે, ધાતુનું વજન બરાબર મોલ ગુણ્યા પરમાણુ ભાર આપણે જોવે છે. હવે ધાતુનું વજન આપણને આપી દીધું છે 1.8, મોલ આપી દીધા છે 0.2, તો આપણને એનો પરમાણુ ભાર મળે કે ન મળે? તો આ 1.8 છેદમાં હું 0.2 કરીશ એટલે મને એના પરથી પરમાણુ ભાર મળશે. તો 18 છેદમાં આપણે 2 લખીએ એટલે આપણા માટે પરમાણુ ભાર છે એ કેટલો આવશે? 9 આવશે. 9 ગ્રામ આપણા માટે પરમાણુ ભાર આવશે. તો 9 ગ્રામ આપણા માટે પરમાણુ ભાર થયો. હવે શું જોવે છે કે 9 પરમાણુ ભાર ગયા. આપણે પરમાણુ ભાર તો આપી દીધો છે. તો તમને ખબર છે આપણા માટે સંયોજકતા જોતી હોય તો અણુભારના છેદમાં સંયોજકતા આવે આપણા માટે, બરાબર. તો અણુભાર છે એ આપણા માટે પરમાણુ કે અણુભાર કે પરમાણુ ભાર 27 છે અને આનું વજન કેટલું આવ્યું? 9. તો 9 તેરી 27 સંયોજકતા કેટલી થાય? 3. તો આપણે જ્યારે સંયોજકતા જોતી હોય ત્યારે આપણા માટે સૂત્ર છે પરમાણુ ભારના છેદમાં આવેલું ટોટલ ધાતુનું વજન. તો એ 3 સંયોજકતા આવી. હવે 3 સંયોજકતા આવે એટલે M+X હતું, ત્યાં X ની જગ્યાએ હું 3 લખું અને આ માઇનસ લખું. એટલે આપણા માટે જે જવાબ આવશે કેટલો આવશે? MCl3. તો જવાબ આવશે આપણા માટે MCl3, બરાબર. તો આ બધા દાખલા અલગ અલગ ટાઈપના છે અને તમારા માટે દરેક દાખલો તમારા માટે એક મેથડ છે. એટલે દરેક દાખલો જે તમને ગણાવી રહ્યો છું તમારા માટે દરેક દાખલો એક પ્રકારની મેથડ છે. એટલે તમારે એ રીતે દાખલામાં ધ્યાન આપવું જોઈએ, ધ્યાન આપવાનું જ છે. હા, હું પૂછી નાખું છું કારણ કે આ તમને સમજાઈ ગયું જોઈએ કે પહેલાં Q બરાબર IT કરવાનું, પછી ઇલેક્ટ્રોનનો ફેરફાર લેવાનો. ઇલેક્ટ્રોનનો ફેરફાર લેવાથી ધાતુ હોય તો મોલ ગુણ્યા પરમાણુ ભાર, ને જો તમારા માટે વાયુનું કદ જોતું હોય તો PV બરાબર nRT, એટલે V બરાબર nRT/P. STP એ 965 સેકન્ડ માટે, આપણા માટે T બરાબર 965 સેકન્ડ છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા 1120 મિલી હાઇડ્રોજન મળે છે. એનું કદ છે 1120 ml હાઇડ્રોજન. તો કેટલા એમ્પિયરનો પ્રવાહ પસાર કર્યો છે? તો આપણે I જોવે છે, બરાબર. તો હવે તો આપણે શું કરશું દાખલાની અંદર? તો આપણે જોતા જઈએ. આ આપણને આપી દીધું છે V, STP શબ્દ આપી દીધો છે આપણને. એના પરથી આપણે Q બરાબર IT પરથી જોઈ શકીએ હાઇડ્રોજન વાયુ મળે છે. હાઇડ્રોજન વાયુ મળે છે એટલે હાઇડ્રોજન H2ના સ્વરૂપમાં મળે એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય. 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે 2 ગુણ્યા 96,500 હોય ત્યારે આપણા માટે 1 મોલ હોય, બરાબર. 2 ગુણ્યા 96,500 1 મોલ હોય તો આપણે અહીંયા 965 સેકન્ડ એટલે Q બરાબર IT, એટલે અહીંયા આપણે પ્રવાહ છે એ પ્રવાહ જ ગોતવાનો છે. આપણી માટે 2 ફેરેડે ગુણ્યા 2 ગુણ્યા 96,500 1 મોલ છે. તો ત્યારે આપણે 1 મોલ એટલે આપણે અહીંયા જે કદ આપ્યું છે એ શેમાં આપ્યું છે? 1120 ml માં આપેલું છે. તો આપણી માટે 1 મોલ હોય ત્યારે કેટલું કદ થાય? 22,400 ml. તો 1120 ml એટલે આપણે ઊંધું ધારવાનું. 22,400 ml એ 2 ગુણ્યા 96,500, તો 1120 ml એ કેટલા કુલમ થાય? પહેલાં આપણને કુલમ મળશે એટલે આપણે 2 ગુણ્યા 96,500 કરીએ, એને ગુણ્યા 1120, એના છેદમાં 22,400 કરીએ તો પહેલાં આ બંને મીંડા ઉડી જાય. 112 ગુણ્યા 2, આ 2 ઉડી જાય એટલે આપણને જવાબ મળે 9650 કુલમ જવાબ મળે. એ 9650 કુલમ જવાબ મળે એટલે આપણી પાસે સૂત્ર છે Q બરાબર IT. I જોવે છે, Qના છેદમાં T લઈ લ્યો. આ 9650 તમે કુલમ લઈ આવ્યા, એના છેદમાં T 965 છે
આ ઉડી જાય એટલે તમારા માટે જવાબ આવશે 10. એટલે I બરાબર જવાબ આવશે 10 એમ્પિયર. એટલે I બરાબર 10 એમ્પિયર છે આપણા માટે જવાબ આવશે. 0.04 ફેરેડે વિદ્યુત જથ્થો CaSO4ના દ્રાવણમાં પસાર કરતા કેથોડ પર જમા થતા કેલ્શિયમનું વજન ગ્રામમાં જણાવો. 0.04 એ આપણા માટે મોલ થઈ ગયા, બરાબર. આ નાના છેદમાં 40 કરો એટલે આપણા માટે જોઈએ તો CaSO4 એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર આવશે અહીંયા, Ca+2 SO4 - 2 એટલે આપણા માટે આવશે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર, 2 ફેરેડે, 2 × 96500 એ 1 મોલ થશે. તો 1 મોલ હોય એની માટે 2 × 96500 મોલ, તો 0.04 મોલ હોય ત્યારે કેટલું આવશે, બરાબર. 0.04 એટલે આમાં 0.04 છે મોલ જથ્થો CaSO4ના દ્રાવણમાં પસાર કરતા કેથોડ પર જમા થતા નું વજન જણાવો ગ્રામમાં. આમાં બીજું કાંઈ છે નહીં નવું તમારા માટે. આ 0.04 આ 40 છે, એને ગુણ્યા 2 કરો એટલે 20 આવશે. એટલે તો હું આમ માનું છું કે 0.04 હોય એને તમે કેલ્શિયમ પરમાણુ છે એ 40, પણ આનો વીજભાર છે એ +2 છે, એ 2 વડે ગુણશો, કારણ કે તમે 40 પરમાણુ ભાર આપ્યો છે એના છેદમાં તમે કરશો એટલે જવાબ તમારો 0.8 જેવો આવશે. એટલે તમારે ખાલી ગુણવાનું જ છે. એટલે 0.8 ગ્રામ છે એ તમારા માટે વજન આવી જશે. દાખલામાં કંઈ છે નહીં. આગળ ઓલું 2 × 96500 કરવા જાઓ એટલે એટલા પ્રમાણમાં ફેરાડે આવે, એટલે એનો કંઈ જરૂર એવી રીતે આવે નહીં. હવે જે દાખલા આવે છે ને એ વેરાયટીવાળા દાખલા આવે છે, તો એ આપણે સરખા જોતા જવા પડશે. જોતા જાઓ અહીંયા 2.5 મોલ, હજી આ એક દાખલો પૂરો થાય પછી આવશે. 2.5 મોલ Cr2O7 - 2નું Cr+3માં રિડક્શન કરવા માટે કેટલા ફેરેડેની જરૂર પડે? હવે જો પહેલાં તમે Cr2O7 - 2 છે, એમાંથી તમારે Cr+3 જોવે છે. અહીંયા આપણા માટે 1 મોલ છે, આના સંયોજકતા 6 આવે છે, તમારે 2 મોલ કરો એટલે અહીંયા +3 × 2 કરો એટલે 6નો ફેરફાર આવે. એટલે ટોટલ જે આવે છે એ 6 ફેરેડે છે, પણ 1 મોલ હોય ત્યારે એ આપણા માટે 6 ફેરેડે છે. તો 2.5 મોલ હોય ત્યારે કેટલા ફેરેડે આવે? તો આપણા માટે 2.5 × 6 કરશો એટલે 15 ફેરેડે આવશે, બરાબર. આપણા માટે જવાબ આવશે 15 ફેરેડે. હવે આ બધા દાખલા છે એ અલગ અને મોટા દાખલા છે. હવે આ આપણે પાછા બીજા પાર્ટની અંદર જોઈએ છીએ. ત્યાં સુધીમાં આપણે પહેલાં આટલું જોયા હતા એ આટલું આવડવું જોઈએ. આ વસ્તુ એટલા અગત્યની છે. એટલે આ બધા નાના દાખલા હતા, એટલે નાના દાખલાથી તમે તમારી રીતે છે એ આવી રીતે સોલ્વ કરી શકો. એ સોલ્વ કરી નાખો એટલે તમારા માટે સારું પડે. આ બધા દાખલા છે એ મોઢે સોલ્વ કરવા બને ત્યાં સુધી, તો એ તમારા માટે સારું પડે, બરાબર. તો આ એક ભાગ છે પૂરો થયો. હવે પાછા બીજા ભાગમાં આપણે આવીએ. બીજા ભાગમાં મોટા દાખલા છે જેમાં આપણે થોડી કેલ્ક્યુલેટરની જરૂર પડશે, એ આપણે જોતું.